ચાલો ક્રિસમસના દિવસે લાલ કલરનું ટી શર્ટ પહેરીને તુલસી પૂજા કરીને બાળકો મીંડા છે જમવા જઈને જમ્યા પછીનું જમવાનું હાલે છે. ભૂખા બહુ થઈ જાય હાલતા મારી જેમ. કા આમળું ખાધું પછી બીજું શું ખાધું? હાલ બહાર હાલ. અત્યારે ચીકીનો ડોઝ હાલે છે. જાત જાતનું બધું ખાઈ લેવાનું. નથી વેદશ્રી વેદો ખોવાઈ ગઈ. ત્યાં નથી પણ રૂમમાં જ હતી. એ રૂમમાં જ હતી બેટા. ક્યારે? મેં તો નહોતી જોઈ. મેં તો જોઈ નહોતી. શું ખાધું તે? શું શું ખાધું? સવારથી લઈને બપોર સુધીની દિનચર્યા જણાવો તમે. આપણે શું શું કર્યું, શું ખાધું મને જણાવો જી. હાલો, રજાનો દિવસ હતો તો આપણે શું શું આજના દિવસે પ્રવૃત્તિ કરી? બીજું એ તો કર્યું જ હોય. એ સિવાયનું હા તે ચીકી ખાધી. બીજું કાંઈ નથી ખાધું સવારથી અત્યાર સુધીની વાત છે. આ તો ખાલી અત્યારે મારી નજર સમક્ષ જે ખાધું ને એ તમે કીધું, આમળા ને ચીકી. એ સિવાય શું શું કર્યું જણાવો. હા પછી હા તોફાન કર્યા એ તો મને ખબર. હા ત્યારે તારું દાંત તૂટવા મળશે. ટીવીમાં બિલાડા જોયા કે મોબાઈલમાં? તો હાચા બિલાડા જોયા. ક્યાં હતા? ફળિયામાં આવ્યા હતા તો? પણ ક્યાં હતી? હા તો એમ કહું છું, એમ બોલાય ને ક્યાં હતી. હા એમ બિલાડા જોયા. બિલાડા તો મોબાઈલમાં જોતા હોય. ફળિયામાં આપણે જ આવે છે ઘણી વાર. શેરીમાં આવી છે વળી. સરસ. સતત પૂંછડી હલાવે. એ અપલખણી હોય તારા જેવી. એને હક ન થાય. તું કેમ 2 મિનિટ શાંતિથી બે નહીં? 2 મિનિટ તું તો કોઈની પાડેલી હતી? તે કોણ લઈ આવ્યું તું? કોની મહેમાન આવ્યા છે કોકની કરે? એ બિસ્કિટ ખાય? હે વાહ, તો રોયલ બિલાડી છે હો. હે વાહ વાહ. એને પૂછવું, એમાં ન પૂછવું પડે. મેં તું કહેતો એટલે સાચું જ હોય. એમાં કાંઈ ઘટે જ નહીં. એ વાતમાં કાંઈ પછી શંકા ન હોય. છે પણ એમાં હું ન્યા વાંધો એટલે હા. એક્સપેરિમેન્ટ રિસર્ચ કરતા હોય કંઈક બિલાડી ઉપરનું કે એવું કંઈક. હા ભાઈ વ્હાઈટ કલર બ્રાઉન જેવું. હા ઓલું એક ટાઈપનું ગલુડિયું આવે આમ નકરા રૂછાવાળું એ ટાઈપની ઈ છે. સરસ. સારું ને તમે છોકરાઓ હચવાઈ ગયા ને કલાક વાર જેટલી વાર રજાના દિવસે. હે તો પછી તે બિલાડી હે ને કાંઈ આપ્યું નહીં? તે કાંઈ ખવડાવાય ને એને? ન ખાય લે. કંઈક આમળું બામળું કે ચીકી કે એવું કંઈક દેવાય ને? બિસ્ટિક નથી આપણે? તે કેમ નથી રાખતા બિસ્ટિક? હે શરદી થઈ જાય એટલે? તો એમ જ હોય. બિસ્ટિક બહુ ન ખવાય. બીજું ખાવાનું ઘણું હોય. બિસ્ટિક ઓછા ખવાય. તબિયત સારી હોય ત્યારે ખવાય બિસ્ટિક એમ. હા એમ ખાવું જોઈએ. સારું જ બધું નહીં ખાવાનું. પછી ક્યારેક એવું ખાવામાં આવે તો તકલીફ પડી જાય. એટલે બધું રીઢું રાખવાનું. ગમે એ ખાઈ લેવાનું. ખાવામાં કાંઈ તકલીફ ન પડવી જોઈએ. ફોરેનર ન હોય ઘણી વખત અહીંયા આવે એટલે કે જરાક પાણીપુરી કંઈક ખાય એટલે તકલીફ પડી જાય. એટલે થોડુંક તો ઉડધુડિયું બધું ખાવાનું રાખવું પડે. શરીરને ટેવ રહે. ઓલી પછી બહુ પ્યોર ને બહુ ચોખ્ખું ખાય ને તો વળી પાછું ક્યારેક કંઈક એવું આવી જાય તકલીફ થઈ જાય. એટલે રીઢું રહે એટલું વધારે સારું. બધું 80-20 પ્યોરિટી ને 20%માં પ્યોર ખાવાનું, 20% પછી રનિંગ માલ હોય. ગમે હાલે એમાં કાંઈ વાંધો નહીં. ઉડધુડિયું બધું
આજે 25 ડિસેમ્બર નિમિત્તે તુલસી પૂજનના એટલા બધા સોશિયલ મીડિયામાં સ્ટેટસ ને એટલું મૂકાણું છે ને કે મને એમ છે 5-7 વર્ષ જાહે ને એટલે પછી ઓલા બધા જે ક્રિસમસ ઉજવતા હશે ને એ ભૂલી જશે ને તો એ બધાને એમ થાય કે આજે તો તુલસી પૂજનનો દિવસ છે એવું થઈ જાય. સ્ટેટસ એટલા બધા આવે છે ને એટલે ઓલા બધા વિચારમાં પડી જાય કે સારું રજા શેની છે એ બધાને વિચારમાં આવી જશે, ઉત્સુકતા થશે ને હોવું જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. કેટલું પવિત્ર વૃક્ષ કહેવાય, પવિત્ર છોડ આપણા માટે ને કિંમતી ઔષધિમાં પણ એટલો ઉપયોગી છોડ, તો એને એક પ્રકારનું આપણે રિસ્પેક્ટ આપવા માટે એક દિવસ રાખીએ તો એમાં કંઈ ખોટું નથી. એટલે એ બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. પણ આજે તો એમાં આ વખતે તો ખાસ વધારે પડતું સોશિયલ મીડિયામાં પણ એનો પ્રચાર થયો, તો એ પણ બહુ સારી વાત છે. નવી જનરેશનને પણ ખબર પડે કે આ ઔષધિનું થોડુંક જાણકારી મળે, એને રિસ્પેક્ટ આપતા શીખે, એટલા માટે. અમે આજે રજા તો હોય, હવે અહીંયા તો કંઈ આપણે બરફ હોવાનું નથી ને વરસાદ નથી હોવાનો, નથી કંઈ એવા ઝાડવા હોવાના, નથી લાલ ટોપાવાળા ઓલા બાપા આવવાના, સાન્તા ક્લોઝવાળા. તો આપણે પછી ક્રિસમસને આ રીતે ઉજવીએ તો એમાં સારી જ વસ્તુ છે. ઇન્ડિયન ક્રિસમસ, તુલસી પૂજન દિવસ, એટલે સારો કન્સેપ્ટ છે અને ફોલો કરવો જોઈએ અને બાળકોને પણ ફોલો કરાવવો જોઈએ. બાળકો, તમે બંને આરતી ઉતારી હતી ને સરખી તુલસી પૂજનની? હાલો તો અમે લઈ લેશું ને આમાં એડ કરી દેશું. સવારના પોરમાં બાળકોએ તુલસી પૂજનના દિવસ નિમિત્તે તુલસીમાંની આરતી ઉતારેલી હતી, એનો વિડીયો જે છે એ આના પછી તમારી સમક્ષ શેર કરી દઈશ. આજે જો તુલસીમાંને જાસૂદનું ફૂલ પણ ચડાવ્યું છે ને બીજું ગલગોટાનું ફૂલ ચડાવેલું છે. વાહ વાહ, કોને તમે ચડાવ્યું બાળકો પૂજન કરીને? વાહ, સરસ. લ્યો, એક આમળું હતું એ આ મહાશયે ખાધું નહીં ને વળી પાછું બીજું લઈ આવ્યો. આવું જ બધું હાલતું હોય. એ બાળકો મને જણાવો જી, તારો વેદુ તારો ડાન્સ કેટલે પહોંચ્યો? થઈ ગયો ને કમ્પ્લીટ? ખતમ? તો આ પ્રેક્ટિસ કરવા જવાનું છે કે નહીં? તારે આમળું કેટલે પહોંચ્યો? પૂરું થઈ ગયું કે બાકી છે? હાલે છે તો સારું. એક તો એક બટકું ભરીને મૂકી દીધું તું, આપ કેમ પાછું ખાધું? હે, ખાટું બળબો લાગે છે? કેવું લાગે છે? મસ્ત લાગે ને? તો એમ જ હોય. તું એલા કેમ કાઢ નાખસ? હે, ઉપરની ખરાબ છાલ કાઢેસ? રેડ. ચાલો, આજે રજા છે એટલે બાળકો સાથે થોડી ઘણી વાતો જીતો થઈ ગઈ. હવે થોડીક વાર આરામ કરીએ. હા બોલો, જણાવો. આમળાની નિશાની રેડ હોય? મને નહોતી ખબર. સરસ, લ્યો, બહુ સરસ. અને હવે થોડીક વાર આરામ કરીએ. તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. હવે બાળકો તો નહીં હોય હમણાં. તો આ બાળકોને આમ સારું છે, જો આજે રજા છે, વળી પાછું કાલે એક દિવસ જવાનું, વળી પાછું શનિવારની રજા ને રવિવારની રજા, 2 દિવસ તો હારે રજા. વાહ, આ અઠવાડિયામાં 3 રજા થઈ, 2 રજા થઈ એક્સ્ટ્રા. સરસ, લ્યો. એટલે ઘરે ધડબડાટી કરવાની, કા રજા હોય એટલે કરવાનું ને. બપોર વચારે શું છે, હોવાનું છે કે જાગવાનું છે? શિવને હોવાનું, બેયને હોવાનું જ છે. ના, બેયને હોવાનું. બસ લેલા આવે. માપ રાખ ને ભાઈ, માપ રાખ. કોઈ નહીં લઈ જાય તારા આમળા, પછી હે ને ઉઠીને ખાઈ જાય. બસ લે, હવે મૂકી દે. એ મસાલો જાજો પડશે, ઢોળા હે સીધો દંદુડો પડશે. આમ રાખીને હવે નાખ.
કરી લઈશ. તમ ત્રણે ફરી લ્યો હવે બધાય ન કરવાનું. છોકરાઓનું જ ખાસ છે. આટા ફરી લ્યો હાલ. આમ હાથ જોડીને ફેરજો હાથ જોડીને ફેર બસ એ 5 આટા થોડા કાકા હલાય બસ એ સરસ લ્યો હાલો હું આ હું બોલું જિંગલ બેલની જમાનો તુલસી માતાનો અમુક ઈ બી પૂછ જય રે હેલા